वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेवमनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। स्वामीनारायण हरे स्वामीनारायण हरे। वचनामृत गढ़ડા પ્રથમ પ્રકરણનું 54મું ભાગવત ધર્મના પોષણનું મોક્ષના દ્વારનું। સ્વામિનારાયણ હરે સંવત 1876 મહાવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાન છેડાવાળો કસુંબલ રેટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં જનક રાજા અને નવયોગેશ્વરના સંવાદે કરીને કયા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય। પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે। તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે પ્રસંગમજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુ સુકૃતો મોક્ષદ્વારમ અપાવૃતમ। જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દૃઢ પ્રસંગ છે તેવોને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે। પછી શુકમુનિએ પૂછ્યું જે ગમે તેવો આપતકાળ પડે ને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયે લક્ષણે કરીને ઓળખાય। પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં। માટે જેને વચનમાં દૃઢતા છે તેનો જ ધર્મ દૃઢ રહે અને તેનો જ સત્સંગ પણ દૃઢ રહે। ઇતિ વચનામૃતમ। એવી રીતે શ્રી ગઢડા પ્રથમ પ્રકરણનું 54મું વચનામૃત તે થયું। આ વચનામૃતમાં 2 પ્રશ્નો અને 2 ઉત્તર છે। પહેલો પ્રશ્ન સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો છે અને બીજો પ્રશ્ન સદગુરુ શુકમુનિ એટલે કે શુકાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે અને બંનેના જવાબ સ્વયં ભગવાન સ્વામિનારાયણ
શ્રીજી મહારાજ આપે છે. બીજો પ્રશ્ન છે એ પહેલા પ્રશ્નનો ઉપગણ છે. ગણિતમાં સાર્વત્રિક ગણ, ઉપગણ એવું એક આખું ચેપ્ટર ભણવામાં આવે છે. સબસેટ એટલે કે આની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. ધર્મ પાળવા માટે ભગવાન અને સંતના વચનમાં નિશ્ચય હોય, વિશ્વાસ હોય તો એ પાળી શકાય, પણ એ વિશ્વાસ અને નિશ્ચય આવતા પહેલાં એમનો પ્રસંગ કરવો જરૂરી હોય છે. એટલે પહેલો પ્રશ્ન છે એ ખૂબ અગત્યનો છે અને તેનો જવાબ પણ અતિ અગત્યનો છે. આ વચનામૃત ગુણાતીતાનંદ સ્વામીએ 4 થી 5 વાર વંચાવ્યું અને પછી બોલ્યા કે આ વચનામૃત જેને નહીં સમજાય તેના કર્મ ભાગ્ય ફૂટ્યા જાણવા. કેમ છે? આમાં તો મહારાજે મોક્ષનું દ્વાર જ બતાવી દીધું છે. અનંત બંધનોમાંથી મુક્તિનો રામબાણ ઇલાજ આ વચનામૃતમાં છે. ઇટ ઇઝ ધ માસ્ટર કી ઇન સ્પિરિચ્યુઅલ ટેકનોલોજી, જેથી ઓછામાં ઓછી મહેનતે ઓછા સમયમાં વધારે સારું કામ થઈ જાય. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ અહીં પૂછેલો પ્રશ્ન એ સમગ્ર માનવ જાત માટે છે. કારણ કે પ્રત્યેક જીવ પ્રાણી માત્રને શાશ્વત શાંતિ, મુક્તિ, મોક્ષની જરૂર છે. જો કોઈને ડાયાબિટીસ થયો હોય તો ડાયાબિટીસ દૂર કરવા અંગેનો પ્રશ્ન માત્ર તે દર્દીઓ પૂરતો જ સીમિત રહે. કોઈને જેલમાંથી છૂટવા અંગેનો પ્રશ્ન હોય તો જેલમાં જે કેદીઓ છે એને જ લાગુ પડે. પણ આ પ્રશ્ન તો જીવ માત્ર માટે છે, કારણ કે બધા જીવ માયાના બંધનમાં છે. પછી તે ગમે તે દેશનો હોય, જ્ઞાતિનો હોય, કુળનો હોય, ધર્મનો હોય, પણ મુક્ત થવાની, સુખી થવાની તો દરેકને ઝંખના છે. અહીં પ્રશ્ન છે કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય, મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય? આ પ્રશ્ન ભાગવતના એક પ્રસંગના સંદર્ભમાં છે. જનક રાજા અને નવ યોગેશ્વર વચ્ચે ભાગવત ધર્મની ચર્ચા થાય છે. આ નવ યોગેશ્વરો ઋષભદેવ ભગવાનના પુત્રો હતા. ઋષભદેવ ભગવાને પોતાના 100 પુત્રોને ભગવાન ભજવાનો ઉપદેશ આપ્યો હતો. એમાં 9 જણને ચોટ લાગી અને ત્યાગી થયા. જનક રાજા મિથિલા નગરીના રાજા હતા, છતાં વિદેયી હતા. રાજ્યનો કારભાર ચલાવે છતાં જળ કમળવત નિર્લેપ રહેતા હતા. ગૃહસ્થ હોવા છતાં શુકદેવજીના ગુરુ કહેવાયા. આ મોટે ભાગે એક ગુજરાતીમાં કહેવત છે કે 4 ચોટલા ભેગા થાય એટલે બીજાના ઓટલા ભાંગે. એવી જ રીતે પુરુષો જ્યારે ગામના ચોરે અથવા વડલા પાસે બાંધેલો ઓટલો હોય કે અત્યારે બધા ધારાસભ્ય અને સંસદ સભ્યના બાકડાઓ મૂકવામાં આવે છે, એ બાકડાઓ ઉપર જ્યારે બધા માણસો ભેગા થયા હોય ત્યારે શેની ચર્ચા કરે? રાજકારણની કરે, ક્રિકેટની કરે, કોઈકની નિંદા કોથળીની જ વાત કરે. પણ કોઈકનું સારું થાય, ભલું થાય એવી ભાગ્યે જ વાતો જોવા મળે છે. અહીં આગળ ભાગવતમાં જનક રાજા અને યોગેશ્વરોએ મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરી અને તેની નોંધ વેદવ્યાસજીએ પોતાના શ્રેષ્ઠ પુરાણ ભાગવતમાં લીધી છે. અને એ સંદર્ભને ટાંકી સદગુરુ મુક્તાનંદ સ્વામી એક આદર્શ મુમુક્ષુ છે, સાધક છે, એ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે. અને શ્રીજી મહારાજ પોતે આ આધ્યાત્મિક માર્ગના આ લોકની દ્રષ્ટિએ, સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ તો 40 વર્ષના અનુભવી છે. હવે કોઈ ડૉક્ટરે 40 વર્ષ સુધી પોતાના વ્યવસાયમાં અનુભવ પ્રાપ્ત કર્યો હોય તો ગમે તેવી કઠણ મુશ્કેલીનો ઉકેલ આપ્યો હોય તેવા વ્યક્તિ પાસેથી કોઈ રોગ અંગે જે કાંઈ સલાહ મળે તે કેવી હોય? અમૂલ્ય જ હોય. એમ શ્રીજી મહારાજ પોતાના અનુભવના અર્ક રૂપે ઉત્તર આપે છે કે ભાગવત ધર્મનું પોષણ અને મોક્ષ સંત દ્વારા થાય છે, એકાંતિક સંત દ્વારા થાય છે. આપણને પ્રશ્ન થાય કે આ સંતની આટલી બધી આવશ્યકતા? હા, લૌકિક જીવનમાં આપણને અનુભવ છે કે આપણે અને આપણી ક્રિયા એ બંને સાધન પ્રધાન નહીં, વ્યક્તિ પ્રધાન હોય છે. તમને ઉદાહરણ સાથે સમજાવું કે ગમે તેવી સારી જમીન હોય, સારું બિયારણ હોય, સારું ખાતર કે પાણી હોય, પણ જો ખેડૂત ન હોય તો કામ અટકી જાય. તેવી જ રીતે આધુનિક સાધનોથી સુસજ્જ કરોડો રૂપિયાની હોસ્પિટલ હોય પણ તેમાં સારો ડૉક્ટર ન હોય તો?
ગમે તેવી સુંદર કોલેજ હોય, ગાર્ડન હોય, પ્લેગ્રાઉન્ડ હોય, લાઇબ્રેરી હોય, બધું જ હોય, પણ સારા પ્રોફેસર ન હોય તો? તેમ શાસ્ત્રો, મંદિરો, તીર્થો, મૂર્તિઓ બધું જ હોય, પણ એકાંતિક સંત ન હોય તો કામ ન થાય. ગુણાતીતાનંદ સ્વામીની એક વાત મને યાદ આવે છે કે મૂર્તિ, શાસ્ત્ર ને મંદિર એ ત્રણેય મળીને એક સંત ન કરે, પણ જો સંત મળે તો એ ત્રણેય કરે. આપણને સૌને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જીવન અને કાર્ય બરાબર યાદ છે. તેમની હયાતીમાં તેમના હસ્તે જ 1100થી વધારે સંતો, 1200થી વધારે મંદિરો અને અનેક શાસ્ત્રોની રચના તેમણે કરાવી છે. એટલે સંત દ્વારા સાચા જીવનની પ્રેરણા, માર્ગદર્શન મળે છે. ચાલતા ચાલતા જો કોઈ પડી જાય તો તેને ઊભો કરવાની હિંમત પણ આ એકાંતિક સંત જ આપે છે. શ્રીજી મહારાજ ગઢડા મધ્યના 13મા વચનામૃતમાં કહે છે કે સત્પુરુષ થકી શાસ્ત્રનું શ્રવણ કરવાથી સાચી વાત સમજાય છે. સત્પુરુષ ન મળે તો શાસ્ત્રમાં રહેલા વાક્યો, વિચારો, તેનું અર્થઘટન લોકો પોતાની બુદ્ધિની કક્ષા પ્રમાણે કરતા હોય છે. હું તમને 2 વાક્ય કહું. પ્રથમ દ્રષ્ટિએ આ બંને વાક્યો તમને એક સરખા જ લાગશે, પરંતુ બંનેના અર્થ કંઈક જુદા છે. પહેલું વાક્ય, પૈસા દાન પેટીમાં મૂકવા. બીજું વાક્ય, દાન પેટીમાં પૈસા મૂકવા. પહેલું વાક્ય છે પૈસા દાન પેટીમાં મૂકવા. હવે આ વાક્ય અને બીજું વાક્ય બંને જોતા સરખા લાગે છે ને, પણ બંને વાક્યોમાં 2 વિવિધ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ છે. ઘણીવાર સદભાવી, ગુણભાવી મંદિરમાં દર્શન કરવા માટે આવતા હોય છે અને એમને પૈસા મૂકવાની ઈચ્છા થાય તો શું કરે કે જ્યાં ભગવાનનો મૂર્તિ હોય એની બહાર જે દરવાજો બંધ ખોલ કરવાનો હોય તે દરવાજાની ઉપર પાસે જ પૈસા મૂકી દેતા હોય છે. અમે સાંકરી મંદિરે દર્શન કરવા જઈએ તો ત્યાં સરસ મજાનો આગળ પ્રવેશ દ્વાર પછી ફુવારા આવે છે, ત્યાં ચરણારવિંદ છે. તો ભાવિકો બધા એ ચરણારવિંદ પર પૈસા પધરાવી દે. હવે ગમે ત્યાં પૈસા મૂકે તો એ લક્ષ્મીજીનું અપમાન થયું કહેવાય અને કોઈ બીજા પણ લઈ જાય એટલે મંદિરના કામમાં ન આવે. એટલે એ ભાવિકોને માર્ગદર્શન રૂપે કે પૈસા ક્યાં મૂકવા, આ પ્રશ્નનો જવાબ પેટે આ વાક્ય લખાય છે કે પૈસા દાન પેટીમાં મૂકવા. બીજું વાક્ય, દાન પેટીમાં પૈસા મૂકવા. ઘણીવાર આપણે ગામડામાં જઈએ તો જૂની રીત પ્રમાણે બહેનો અને ભાઈઓ હાથમાં ઘઉં, બાજરી, જુવાર આ મુઠ્ઠી ભરીને લાવે અને મંદિરમાં ભગવાનના દર્શન કરતી વખતે ત્યાં મંદિરમાં નીચે મૂકી દે. હવે ગમે ત્યાં મૂકે અને કોઈનો પગ પડે તો એ અનાજ બગડે, કોઈને કામમાં ન આવે અને ક્યારેક એવું બને કે પક્ષીઓ પણ ચણી જાય ફળિયામાં નાખ્યું હોય તો એ અનાજને ગમે ત્યાં ન મુકાય. વળી ઘણા શું કરે કે દાન પેટીમાં અનાજ નાખી દે. હવે દાન પેટીમાં પૈસા મૂકવાના હોય, અનાજ નાખવાનું ન હોય, એટલે ત્યાં બીજું વાક્ય લખાય કે દાન પેટીમાં પૈસા મૂકવા. પ્રથમ દ્રષ્ટિએ બંને વાક્યો સરખા લાગે છે, પરંતુ બંનેમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ છે. એમ ક્યારેક એવું બને કે મેડિકલ સ્ટોર માણસ ચલાવતો હોય ને ત્યાં આપણે દવા લેવા જઈએ, પોતાની જ દવાની દુકાન હોય, બધી દવાના નામ પણ મોટે હોય, પણ કઈ દવા ક્યાં છે એ સ્થાન પણ ખબર હોય, પણ પોતાના રોગ માટે કઈ દવા લેવી એ માટે ડૉક્ટર જોઈએ જ. એમ શાસ્ત્રોમાંથી પણ મોક્ષની વાત એની મેળે હાથમાં ન આવે. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 60મા વચનામૃતમાં કહ્યું છે, એકાંતિક થકી જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય. જે મુક્ત હોય તે જ બીજાને મુક્ત કરી શકે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ગાયું છે, મન મત થઈને તો કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વિન સર્વ કાચો. શ્રીમદ રાજચંદ્રજી કહેતા કે તારે મોક્ષ જોઈએ છે તો બીજું કાંઈ શોધમાં, કેવળ એક સત્પુરુષને શોધી કાઢીને તેના ગમે તેવા વચનમાં વર્ત્યો જા, પછી તને મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જજે. ગુરુ નાનક દેવજી પણ ગાય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી जिन्हें गोविंद दियो बताय. અને તુલસીદાસજી પણ
આવો જ ભાવ, આવો જ વિચાર એ રજૂ કરે છે તુલસીકૃત રામાયણની એક ચોપાઈમાં. રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી, રામ जिन्हो के पास. હા, આ એકાંતિક સંત જ આપણને ભગવાનનો ભેટો કરાવે અને આવા સાચા ગુરુથી જ કલ્યાણ થાય. અને આ ગુરુ પ્રગટ જોઈએ. ગુરુના ફોટાથી કલ્યાણ ન થાય. હા, એમના દર્શન કરવાથી આપણા અંતરમાં, જીવમાં સંસ્કાર જરૂર થાય. ગુરુની મૂર્તિ આગળ કોઈ સિગારેટ સળગાવે તો શું એ મૂર્તિમાંથી એમ કહેવામાં આવે કે આ સિગરેટ પીશ નહીં? તમારે સવારે સ્નાન કરવું હોય અને બાથરૂમમાં ગંગા નદીનો ધસમસતો પ્રવાહવાળો ફોટો લગાડી દીધો હોય તો એનાથી સ્નાન શક્ય બને? એનાથી તમારી તરસ જાય? તમને દિવાળીમાં કોઈ દિવાળી કાર્ડ આપે, ગ્રીટિંગ કાર્ડ, અને એમાં સૂર્યનારાયણનો, ઉગતા સૂર્યનો ફોટો હોય અને એ ફોટો તમારા ડ્રોઈંગ હોલમાં લગાવી દો તો શું રોજ રાત્રે તમને એમાંથી અજવાળું મળે? ન મળે. આ બધું પ્રત્યક્ષ જોઈએ તો જ કામ થાય. એમ મૂર્તિમાં ભગવાન અને સંત રહેલા છે, પણ તેની ખરા ભાવથી જો સેવા કરીએ તો તે આપણા આંખના પાપ બાળે, મન શુદ્ધ કરે અને પ્રાર્થના કરવાથી પ્રગટ સ્વરૂપ ઓળખાવે. ઠાસરાના ગિરધરભાઈ વડતાલના કોઠારી ગોરધનભાઈના ભત્રીજા હતા. તેમને વચનામૃત વાંચતા પ્રતીતિ થઈ કે એકાંતિક સંત વગર મોક્ષ ન થાય, એકાંતિક ધર્મ સિદ્ધ ન થાય. એવા એકાંતિક શોધમાં નીકળી પડ્યા. ઘણા શોધ્યા પણ ન મળ્યા. તેથી વડતાલમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આગળ એક પગે ઊભા રહીને પ્રાર્થના કરે. 6 મહિના પછી હરિકૃષ્ણ મહારાજે દર્શન આપ્યા અને કહ્યું, આ પ્રાગજી ભક્ત એકાંતિક છે, તેમના દ્વારા હું પ્રગટ છું. પણ મહારાજના આ વચન ઉપર તેમને વિશ્વાસ ન આવ્યો. ફરીવાર સાધના શરૂ કરી, ફરી મહારાજે દર્શન આપ્યા અને એ જ વાત કરી. મૂર્તિ પણ પ્રગટ સંત તરફ જ મોકલે. અમદાવાદના આપણા ખુશાલ કાકા દર પૂનમે ડાકોરના રણછોડરાયના દર્શને જતા. એક વખત રણછોડરાયજીએ તેમને દર્શન આપ્યા અને કહ્યું કે જો તારે મોક્ષ જોઈતો હોય તો યોગીજી મહારાજ પાસે જા. આ પ્રસંગો આપણે વાંચીએ અને સાંભળીએ ત્યારે આપણને સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીની પેલી પંક્તિઓ યાદ આવે છે. મળે પ્રગટ પ્રભુ પ્રમાણ રે, કાં તો તેના મળે લે કલ્યાણ રે, તેહ વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય રે. શ્રીજી મહારાજે પણ ગઢડા અંત્ય બીજા વચનામૃતમાં કહ્યું છે કે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે તેવી પ્રગટ ગુરુરૂપ હરિને વિશે આવે તો શાસ્ત્રમાં જેટલા અર્થ સિદ્ધ કરવાના કયા છે તે સર્વ અર્થ પ્રાપ્ત થાય છે. સર્વ અર્થમાં મોક્ષ પણ આવી જાય. તો વળી વચનામૃત ગઢડા પ્રથમ 68માં શ્રીજી મહારાજ કહે છે કે 8 પ્રકારની પ્રતિમા અને 9માં સંત, એમાં ભગવાન અખંડ રહ્યા છે. સારંગપુરનું 10મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજ કહે, આવા સંતના દર્શન થાય ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. સંત હુને હું તે વળી સંત રે, એમ શ્રી મુખે કહે ભગવંત રે, સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે, કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે, અતિ અગણિત અપ્રમાણ રે, પણ સહુથી સરસ સંત મારે, રાખ્યો વાલ મેં એની વાત મારે. ટૂંકમાં પ્રગટ સંત થકી જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે. આ એકાંતિક સંત કેવા હોય? શાસ્ત્રમાં સંતના લક્ષણો કયા છે તે મુજબ ઓળખવા. નહીતર દંભી ધૂતારા સાધુ હાથમાં આવે તો આ લોક ને પરલોક બેય બગાડે. એક ભાઈ ઘંટી ટાંકતો હતો, પણ આ ઘંટી ટાંકવાના ધંધામાં બહુ ફાવ્યું નહીં, બહુ પૈસા મળ્યા નહીં, એટલે પોતે સાધુ થયો. ખાવા પીવાની કમાવાની ચિંતા બધી મટી ગઈ. એક ડોશીમાએ એવું સાંભળેલું
કે સાધુ મહાત્માને જમાડીએ તો અંતકાળે ભગવાનનું વિમાન આપણને ધામમાં તેડવા માટે આવે. એટલે આ રસ્તામાંથી જ્યારે પેલો ઘંટી ટાંકવાવાળો સાધુના વેશમાં નીકળ્યો એટલે ડોશીમાએ તેમને બોલાવ્યો અને ટાઢો રોટલો ને ખાટી છાશ પીરસી. જેવું પીરસી રહ્યા કે તરત જ દરવાજાની બહાર નીકળ્યા અને આકાશ સામું જોવા માંડ્યા કે ભગવાનનું વિમાન આવ્યું કે નહીં. ત્યાં પેલો સાધુ બહાર આવ્યો ને કહે, અંદર આવ ડોશીમાં, વિમાન નહીં પથરા પડશે. હું સાધુ જ ક્યાં છું તો તારી સેવા ફળે. હું તો ઘંટી ટાંકતો હતો પણ આ ખાવા પીવાના ફાંફા પડતા હતા એટલે આ વેશ ધારણ કર્યો છે. એક વણિકને એક સાધુ સાથે હેત, તેની સેવા કરે, કથા સાંભળે અને તેની સાથે જીવ જોડી દીધો. વણિક કહે, તમે ધામમાં જાઓ ત્યારે મને પણ ધામમાં લઈ જજો. બંનેનો અંતકાળ આવ્યો. ગુરુ ભેગો ચેલો ચાલવા લાગ્યો. ગુરુએ જ્યાં નરક આવ્યું ત્યાં કહ્યું, આ આપણું ધામ. આ ચેલાને તો ઉલટી થવા લાગી, આવું ધામ, મારી આવી ગતિ. પછી ગુરુ બોલ્યો કે તે મારી સાથે જીવ જોડ્યો તો, જ્યાં મારી ગતિ ત્યાં તારી ગતિ. હું તો 2 નંબરનો ઢોંગી ગુરુ છું. હવે આવી હાલત થાય એટલે જેમ બહેનો માટલું લેવા જાય અને ટકોરા મારીને તપાસે છે, એટલી તસદી તો ગુરુ કરવામાં દરેકે લેવી જ જોઈએ. મુંબઈ જવું હોય તો ગમે તે ટ્રેનમાં ન બેસી જવાય. પહેલાં એ ટ્રેનની ટિકિટ ફડાવવી પડે, એ ટ્રેનનો નંબર જાણવો પડે, કેટલા વાગ્યે આવશે, કઈ સીટમાં મારે બેસવાનું છે, બધું જાણવું પડે. ગમે તે ટ્રેનમાં બેસી જાઓ તો પછી એ મુંબઈ પહોંચાય નહીં. તેમ ગમે તે સંતના સંગે મોક્ષ થતો નથી. મોક્ષ મેળવવા માટે તો એકાંતિક સંત જ જોઈએ. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ ગાયું ને, જડ બુદ્ધિ જીવ, જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. રંગ પીતપણે, રંગ પીતપણે, સોનું ને પિત્તળ નવ હોય એક સરખું. અરે પીળું તો સોનું હોય અને પિત્તળ પણ હોય, બેઉ સરખા લાગે, પણ તેની ચકાસણી કરવી પડે. સાચા અને સારા સોનીને બતાવવું પડે. બધા જ ભગવામાં કંઈ ભગવાન હોતા નથી. રાવણ પણ સીતા માતાનું અપહરણ કરવા માટે સાધુના વેશે જ ગયેલો. બધા જ ડૉક્ટર હૃદયના ઓપરેશન ન કરી શકે, તેમ બધા જ સંત એ જીવનો મોક્ષ ન કરી શકે, જન્મ મરણનો ફેરો ન ટાળી શકે, ગર્ભવાસ 184 મટાડી ન શકે. એના માટે તો એકાંતિક સંત જ જોઈએ. અને એકાંતિક સંત વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે. સામાન્ય રીતે આ દુનિયામાં કોઈ સારું પ્રવચન કરતું હોય, કોઈ સારી કથા કરતું હોય, કોઈ ચમત્કાર બતાવતું હોય કે પછી ભગવા શ્વેત વસ્ત્ર ધારણ કરી અને મીઠી મીઠી વાતો બોલતા હોય, એને લોકો સંત માની બેસે છે. પણ એ સંત કે સાધુના લક્ષણ નથી. એ તો એક આવડત છે, કળા છે. આ તમારી સામે હું કથા કરું છું, તે કથા કરવી એક આવડત છે. પણ હું કંઈ એકાંતિક સંત નથી. હું હજુ સાધન દશામાં છું. મારે સિદ્ધ દશા તરફ જવાનું છે અને એ પણ એકાંતિક સંત થકી જ થશે. જેમ હીરા વડે હીરો વેંધાય ને, બસ એવી જ રીતે આપણે એકાંતિકના સંગ થકી, પ્રસંગ થકી એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. શ્રીજી મહારાજ અહીં આગળ વચનામૃતમાં આ સ્પષ્ટ વાત કરી છે. 4 લક્ષણો બતાવ્યા છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એટલે કે એકાંતિક ધર્મયુક્ત જે સંત હોય એ એકાંતિક સંત છે. એનો પ્રસંગ કરવાની વાત છે. આપણને આપણી ગુણાતીત પરંપરામાં આ એકાંતિક ધર્મના દર્શન થાય છે. પહેલું આવે છે ધર્મ પાળવો. સંતો માટેના 5 વર્તમાન છે: નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન અને નિસ્નેહ. તેમાં પણ સ્ત્રી ધનનો ત્યાગ ખાસ જોઈએ. તુલસીદાસજીએ તુલસીકૃત રામાયણમાં લખ્યું છે, એક સરસ મજાની ચોપાઈ છે: નારી નયન શર જાહી ન લાગા, ઘોર ક્રોધ નિશીતમ જેહી જાગા, લોભ પાશ જીન ઘર ન બંધાયા, સોનર આપ સમાન રઘુરાયા. જૂનાગઢના
હરિભાઈ દિવાન પોતે તીર્થયાત્રા કરવા જવાના હતા. એ પહેલાં આનંદ સ્વામીના દર્શન માટે આવ્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામીને પગે લાગ્યા અને વાત કરી કે સ્વામી, હું તીર્થયાત્રા કરવા માટે જાઉં છું, તમારે કંઈ મંગાવવું હોય, જોઈતું હોય તો મને કહો, હું લેતો આવીશ. ત્યારે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પોતાની બ્રહ્મકુમારીમાં બોલ્યા કે તીર્થ કરવા જાઓ છો તો સ્ત્રી ધનના 2 ત્યાગી સાધુ લેતા આવજો. પોતે તીર્થયાત્રા કરવા ગયા, બહુ શોધ્યા પણ કોઈ એવા ત્યાગી સાધુ મળ્યા નહીં. પછી સ્વામી પાસે આવ્યા, પગમાં પડી ગયા અને કહ્યું, સ્વામી, એ તો તમારી પાસે જ છે. આજે ગુણાતીત પરંપરામાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એવા સંત મળ્યા છે. સ્ત્રી સંબંધમાં કાળો ડાઘ નહીં. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું પણ એવું પવિત્ર જીવન હતું. 1988માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે આપને સ્ત્રીનો અનુભવ છે? સ્વામી બાપાએ તત્કાળ જવાબ આપ્યો, ત્રિકાળમાંય નહીં. હવે કરોડો અબજો રૂપિયાની સંસ્થાના ધણી છતાં સ્વામીશ્રીની પાસે એક પૈસો નથી. બીજું આવે જ્ઞાન, આત્મા પરમાત્માનું યથાર્થ લક્ષ્યાર્થ જ્ઞાન, જેથી માન અપમાન સુખ દુઃખ સગવડ અગવડમાં એકતા કાયમ માટે રહે. અને આ બધું જ્ઞાન હોય તો જ આવે. ભાવનગરમાં સ્વામીશ્રી પત્ર લેખન કરતા હતા. તે વખતે અચાનક ઉપરથી ઇલેક્ટ્રિકનો ધગધગતો બલ્બ પડ્યો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જરા પણ વિચલિત ન થયા, સ્થિર ચિત્તે લેખન ચાલુ જ રાખ્યું. સન 1974માં નૈરોબી ગયેલા. ત્યાંની સરકારે પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ પાર્ટી વિમાનમાંથી નીચે ઉતરવાનું નથી, પાછા પોતાના વતનમાં રવાના થવાની જાહેરાત કરી. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી મહારાજની ઈચ્છા. તેમના મુખારવિંદની એક રેખા પણ બદલાઈ નહોતી. વૈરાગ્ય તો કેવો! ઉત્તમ વિષય કે ભોગમાં રાગ જ નહીં. દેશ પરદેશ જાય પણ ભગવાનની મૂર્તિ સિવાય કશામાં રુચિ નહીં. ને પ્રમુખ સ્વામી મહારાજને એક હરિભક્તે પૂછ્યું, અમેરિકા જઈ આવ્યા, કેવું લાગ્યું? ત્યારે પોતાની બ્રહ્મ મસ્તી અલમસ્તાઈમાં પ્રમુખ સ્વામી મહારાજે જવાબ આપ્યો, માથા પર નરકના ખાડામાં પડી ગયા હોય એવું લાગ્યું. અક્ષરધામના સુખ આગળ અનંત અમેરિકા આંટા મારે. ઠાકોરજીની ભક્તિ વિના સ્વામીશ્રી ક્ષણ પણ રહી શકતા નહોતા. હરિકૃષ્ણ મહારાજ એમનો પ્રાણ હતો. તેમના સદાય દાસ બનીને રહ્યા. ઠાકોરજીને કરતા હરતા માને, પોતે સદા સેવક ભાવે જ રહે. ક્યારેય ભગવાનને અર્પણ કર્યા વિનાનું કશું જ ગ્રહણ કર્યું નથી. આવા સાચા સંત આપણને મળ્યા છે. હવે તેમનો પ્રસંગ કરવાનો છે. સંગ અને પ્રસંગ આ બંને શબ્દોમાં બહુ મોટો તફાવત છે. હું તમને બંનેના એક એક ઉદાહરણ આપીશ. સંગ એટલે પાણીમાં મીઠું ઓગાળો તો મીઠું પાણીમાં ઓગળી જાય ખરું, એટલે એને સંગ થયો કહેવાય. પણ જ્યારે એ પાણીને ઉકાળીએ, મીઠાવાળા પાણીને, તો એ પાણી બધું ઉડી જાય વરાળ થઈને, પણ મીઠું એ પાત્રમાં ચોંટી રહે, છૂટું પડી જાય, એટલે આને સંગ થયો કહેવાય. જ્યારે પ્રસંગ કેવો હોય તો દૂધમાં ખાંડ નાખીને ઓગાળી દઈએ અને પછી એ ખાંડવાળું દૂધ ગરમ કરીએ તો ખાંડ અને દૂધ એ બંને જુદા ન પડે, પણ ઉકળીને તેનો માવો થઈ જાય, પેંડો થઈ જાય. આને કહેવાય પ્રસંગ. એટલે આપણે મન કર્મ અને વચને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પ્રસંગ કરવાનો છે. તેમનામાં દ્રઢ પ્રીતિ જોડાણ આત્મબુદ્ધિ કરવાની છે. જેમ કાથી બળી જાય પણ તેનો વળ છૂટતો નથી, એમ પ્રસંગ કર્યો હોય તો કોઈ દિવસ સત્પુરુષમાંથી પ્રીતિ હેત ટળે જ નહીં. આવી દ્રઢતા સ્થિરતા માટે પતિવ્રતાની દ્રઢ ભક્તિ જોઈએ. એક ગુરુ કા આસરા એક ગુરુ કી ટેક. આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પ્રસંગ કરીએ છીએ, તેના લક્ષણ શું? જો આપણે પ્રસંગ કરી રહ્યા હોઈએ તો 3 વસ્તુ સિદ્ધ થાય. 1, એમનામાં કોઈ દિવસ મનુષ્ય ભાવ ન આવે, કાયમ દિવ્ય ભાવ જ રહે. બીજું, અખંડ હેત અને આત્મબુદ્ધિ રહે અને વધતી જ જાય. અને ત્રીજું, એમનું નાનું મોટું દરેક પ્રકારનું વચન મનાય, તેમની આજ્ઞા પાળવાનું તાન રહે. પહેલું છે લક્ષણ, મનુષ્ય ભાવ ન આવે. યોગીજી મહારાજ યોગી ગીતામાં વાત કરે છે કે પ્રસંગ એટલે શું? તો ધખાવીને, અપમાન કરીને, તિરસ્કાર કરે છતાં આશરો મૂકે નહીં. શ્રીજી મહારાજના વખતમાં એક હરિભક્ત થઈ ગયા, આણંદજી સંઘેડિયા. એકવાર તેમને મહારાજની આજ્ઞા લોપી
તેથી મહારાજે બધા જ સંતો હરિભક્તોને આજ્ઞા કરી કે આણંદજી સભામાં આવે ત્યારે બધાએ હડકૂતરી કહીને તિરસ્કારવા. હવે આપણે બધા અહીંયા સભામાં બેઠા છીએ, આગળ બેઠા હોય ને ખાલી એટલું કહેવામાં આવે કે સાલા ગધેડા જેવો છું, કંઈ ભાન પડતી નથી, હું અહીંયા કથા કરું છું અને તું થોડી વારે ઘડિયાળમાં જુએ છે, બાજુના હરિભક્તો સાથે વાત કરે છે. હવે જો આવું કહેવામાં આવે કેવું અપમાન લાગે. બીજી વાર આપણને સભા આવવાનું મન થાય કે ન થાય, મન સાથે લડાઈ લડવી પડે, આવી પરિસ્થિતિ ઊભી થાય. પરંતુ આણંદજી સંઘેડિયા એને અપમાન સહન કર્યું, પાછા ન પડ્યા, કારણ કે એમને શ્રીજી મહારાજમાં હેત હતો, પ્રીતિ હતી, મહારાજ પ્રત્યેનો મનુષ્ય ભાવ નહીં, દિવ્ય ભાવ હતો. શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજનો સમાગમ કરવા ઘણી મુશ્કેલીઓ વેઠતા એકવાર મહુવા પાસે ભાદરોડ એમના દર્શને ગયા તો ભગતજી મહારાજે ત્યાં શાસ્ત્રીજી મહારાજને ખૂબ ધમકાવ્યા ને ફરી ક્યારેય ન આવવા જણાવ્યું. છતાં શાસ્ત્રીજી મહારાજને તો ભગતજી મહારાજ પ્રત્યે પહેલાં જેવો જ દિવ્ય ભાવ રહ્યો. બીજું લક્ષણ છે હેત, આત્મબુદ્ધિ રહે. આત્મબુદ્ધિ હોય એટલે અવગુણ ન આવે, હંમેશા ગુણ જ આવે. એક રાજાને ઘડપણમાં દીકરાનો જન્મ થયો. તે દીકરો ભર દરબારની અંદર રાજા સિંહાસન પર બેઠા હોય અને દરબારની અંદર બધા મંત્રીઓ આવી ગયા હોય, સભા ચાલતી હોય, નગરના આયોજનો ચાલતા હોય અને એની વચ્ચે પેલો દીકરો ખોળામાં બેઠો એ રાજાની મૂછો તાણે. છતાંય રાજાને તેનો અભાવ ન આવે. કારણ કે ઘણા વર્ષો પછી પોતાના ઘરે દીકરાનો જન્મ થયેલો, એટલે પ્રીતિ વધી ગઈ. આવી આત્મબુદ્ધિ આપણે એકાંતિક સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજમાં કરવાની છે. ત્રીજું લક્ષણ છે આજ્ઞાપળાઈ. યોગીજી મહારાજ કહેતા, શાસ્ત્રીજી મહારાજ બોલાવે તો હું જમતો હોઉં તો કોળિયો મૂકી દઉં, લખતો હોઉં તો પેન મૂકી દઉં. જેણે સાચો પ્રસંગ કર્યો હોય તેને આજ્ઞા પાલનનું આવું તાન રહે. અને આવો પ્રસંગ આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો કરીએ તો આપણામાં ભાગવત ધર્મ પોષાય ને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. અનાદિ મહામુક્ત સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ભગતજી મહારાજને કહ્યું, જો વ્યવહાર શીખવો હોય તો સુંદરયાણાના પૂજા શેઠ પાસે જજે. વ્યવહાર અને મોક્ષ બંને શીખવા હોય તો જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી પાસે જજે. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની કૃપા દ્રષ્ટિથી આપણને વર્તમાન કાળે આવા એકાંતિક સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મળ્યા છે. એમના પ્રસંગ થકી આપણું મોક્ષનું દ્વાર ઉઘાડું થઈ ગયું છે. હવે આપણે એટલું જાણપણું રાખવાનું કે મોક્ષનું દ્વાર બંધ ન થઈ જાય. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં